હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય છે અને એના એક્ઝામ્પલ્સ જોયા હતા, બરાબર છે. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર આપણે હવે આગળ જોવાનું છે ઇક્વેશન ઓફ સ્પેશિયલ ટાઈપ્સ. હવે હું જે તમને ભણાવવા જઈ રહ્યો છું એ આ યુનિટ માટે ખૂબ આઈએમપી છે, કારણ કે આ યુનિટની અંદર પહેલાં આવે છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, બરાબર છે. જે ઇક્વેશન એક્ઝેક્ટ થતા હોય એના માટેના સોલ્યુશન અને એની મેથડ છે. પછી ઇક્વેશન ઓફ સ્પેશિયલ ટાઈપની અંદર 5 થી 6 મેથડના અલગ અલગ ઇક્વેશન આવે છે, બરાબર છે. આ જે ઇક્વેશન ઓફ સ્પેશિયલ ટાઈપ છે એ ઇક્વેશન બહુ ઇઝી હોય છે. આને સમજવા અને આને સોલ્વ કરવા એક્ઝામ્પલ્સ બહુ ઇઝી થઈ જાય છે. જસ્ટ ઇન્ટ્રીગેશન કરવાથી અમુકનું આન્સર મળી જતો હોય છે, બરાબર છે. એવા કેટલા પણ એક્ઝામ્પલ છે જેનું ખાલી ઇન્ટ્રીગેશન કરવાથી તમને જવાબ મળે છે. તો આ જે વસ્તુ છે ઇક્વેશન ઓફ સ્પેશિયલ ટાઈપ્સ, જો તમે ખાલી આટલું કરી દઈશો તો આ યુનિટની અંદરથી લગભગ તમે બધા ક્વેશ્ચન કવર કરી શકો છો. ઓકે, બહુ ઇઝી છે, ખાસ ધ્યાન આપજો. વધારે મહેનતવાળું છે નહીં. ઇક્વેશન કયા ટાઈપનું છે એ ઓળખતા આવડી જશે, બરાબર છે, તો તમને એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. હવે જો ઇક્વેશન ઓફ ધ ફોર્મ વાયની એન ઇઝ ઇક્વલ ટુ એફએક્સ, શું કીધેલું છે? એવું ઇક્વેશન કે જે આ રીતનું હોય, મતલબ કે ધારી લઈએ કે વાયની 3 પાવર 3 એટલે 3 ટાઈમ ડિફરન્સિએશન ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. આવું કોઈ ઇક્વેશન તમને આપેલું છે જેના માટે આપણે વાયની કિંમત ફાઇન્ડ કરી છે, મતલબ કે આ ઇક્વેશનને સોલ્વ કરવું છે. વાયની એન ઇઝ ઇક્વલ ટુ એફએક્સ આપેલું છે, બરાબર છે. ઇક્વેશન ઓફ ધીસ ટાઈપ કેન બી સોલ્વ સિમ્પલી બાય ઇન્ટ્રીગેટિંગ ઇક્વેશન. આ ઇક્વેશનને આપણે y3, તો y3 ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ સપોઝ કે આપેલું છે. આને આપણે સોલ્વ કરવા હોય તો શું કરીશું? આપણે y શોધવા છે. એકવાર જો ઇન્ટ્રીગેશન કરી દઈશ તો 3 વાર ડિફરન્સિએશનનું શું થઈ જશે? 2 વાર ડિફરન્સિએશન થઈ જશે. તો આપણને જે ઇક્વેશન મળશે એ કોના ફોર્મમાં મળશે? y2ના ફોર્મમાં મળશે. ફરી પાછું ઇન્ટ્રીગેશન કરીશ તો મને y1 મળશે, અને એનું ફરીથી ઇન્ટ્રીગેશન કરીશ તો મને 1 મળી જશે, મતલબ કે y મળી જશે. તો y મળી જશે તો એ આપણું સોલ્યુશન થશે. તો ઇક્વેશન ઓફ ધ ફોર્મ yn ઇઝ ઇક્વલ ટુ fx. તો ઇક્વેશન ઓફ ધીસ ટાઈપ કેન બી સોલ્વ સિમ્પલી બાય ઇન્ટ્રીગેટિંગ અથવા ઇન્ટ્રીગેશન ઓન ઇન્ટ્રીગેટિંગ ઇક્વેશન. તો yn ઇઝ ઇક્વલ ટુ fx આપેલા છે. એકવાર ઇન્ટ્રીગેશન કરીશ તો yની n-1, જો n વખત ડિફરન્સિએશન છે, ઇન્ટ્રીગેશન કરવાથી એક ડિફરન્સિએશન ઓછું થઈ જશે, મતલબ કે yની n-1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ થશે ઇન્ટ્રીગેશન fx dx પ્લસ c1, બરાબર છે. આ સાઈડ RHSની અંદર જે છે એનું ઇન્ટ્રીગેશન થશે, વત્તા શું આવશે? c1. હવે yની n-1 આવ્યું છે, ફરીથી હું આનું ઇન્ટ્રીગેશન કરીશ તો આ રીતે મને મળશે. અહીંયા આગળ ઇન્ટ્રીગેશન કરવાથી yની n-1, એક ઇન્ટ્રીગેશનની જગ્યાએ ડબલ ઇન્ટ્રીગેશન થઈ જશે, તો ડબલ ઇન્ટ્રીગેશન fx dxનું સ્ક્વેર, વત્તા અહીંયા આગળ c1 કોન્સ્ટન્ટ છે તો c1નું પણ ઇન્ટ્રીગેશન થશે c1x, વત્તા આપણને નવો કોન્સ્ટન્ટ મળશે c2. આને આપી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આ જ રીતે yની n-3, yની n-4 અને આપણને લાસ્ટમાં મળશે y, બરાબર છે. તો કન્ટિન્યુ ઇન ધીસ વે, ફાઇનલી વી ગેટ y ઇઝ ઇક્વલ ટુ ટ્રિપલ ઇન્ટ્રીગેશન n ટાઈમ્સ, બરાબર છે, fx dxની n વત્તા c1xની n-1 વત્તા c2xની n-2 વત્તા cn, which is the general solution of the given differential equation. તો આનું સોલ્યુશન કરવા માટે આપણે ખાલી ઇન્ટ્રીગેશન કરવાનું છે. જો 3 વખત આપેલું હોય, yની 3 પાવર આપેલું હોય તો 3 વાર ઇન્ટ્રીગેશન કરવાનું રહેશે. જો 2 વાર આપેલું હોય તો 2 વાર ઇન્ટ્રીગેશન કરવાનું રહેશે. તો ખાલી ઇન્ટ્રીગેશન કરવાથી આ ઇક્વેશનના સોલ્યુશન આપણને મળી જાય છે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો જોઈએ હવે કઈ રીતે કરી શકાય છે. ચલો, તમને એક એક્ઝામ્પલ આપેલો છે કે સોલ્વ yની 3 પાવર ઇઝ ઇક્વલ ટુ x સાઇન એક્સ, બરાબર છે. તો જો આ yની n ઇઝ ઇક્વલ ટુ fx પ્રકારનું છે કે નહીં? fx ઇઝ ઇક્વલ ટુ x સાઇન એક્સ આપેલા છે અને nની કિંમત 3 આપેલી છે.
તો જો આને સોલ્વ કરવા માટે આપણે આ ઇક્વેશનનું 3 વાર ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ઇન્ટિગ્રેશન જો તમને ગુણાકારની રીતે કઈ રીતે કરી શકાય છે એ આવડતું હશે તો આનું સોલ્યુશન તમને આવડશે. તો સોલ્વ y3 ઇઝ ઇક્વલ ટુ x sin x. y3 ઇઝ ઇક્વલ ટુ x sin x ને આપણે સોલ્વ કરવાના છે. તો ટેક ઇન્ટિગ્રેશન બોથ સાઇડ્સ વિથ રિસ્પેક્ટ ટુ x. બંને સાઈડ આપણે એક્સની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો ઇન્ટિગ્રેશન y3 dx ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ પણ ઇન્ટિગ્રેશન થશે, બરાબર છે, અને આ સાઈડ પણ ઇન્ટિગ્રેશન થશે. ઇન્ટિગ્રેશન x sin x dx પ્લસ કોન્સ્ટન્ટ આપણે એડ કરવો પડશે c1. ઓકે, અહીંયા લખેલા નથી, અહીંયા લખી દઉં છું +c1 ઓકે. ચલો હવે શું થશે? તો આ જે y3 હતું એનું શું થઈ જશે y2. આ આખી પ્રોસેસ નહીં લખો તો પણ ચાલશે, અને આખી પ્રોસેસ સમજવી હોય તો આ ઇન્ટિગ્રેશન d ક્યુબ y3 છે એટલે શું કહેવાય એને? d ક્યુબ y અપોન dx ક્યુબ ઇન્ટુ dx. આ રીતે આપણે લખીએ છીએ આને. ઓકે, તો હવે જુઓ આ સાઈડ આવશે ઇન્ટિગ્રેશન x sin x dx પ્લસ c1. ઓકે, આ સાઈડ આખું થઈ જશે y3 માંથી y2. ઓકે, શું થઈ જશે? y3 માંથી y2. આ શું કર્યું છે? જો આ y2નું ડિફરન્સિએશન કર્યું છે કે dy2 અપોન dx, મતલબ કે y2નું ડિફરન્સિએશન કરું, મતલબ કે yનું 2 વાર ડિફરન્સિએશન હતું, હજુ એકવાર વિકલન કરશો તો શું મળી જશે? y3. એટલે એને આ રીતે લખી શકાય કે d અપોન dx y2 ઇન્ટુ dx. હવે dx કેન્સલ થઈ જશે. અહીંયા શું વધશે? ઇન્ટિગ્રેશન અને d. અહીંયા સાથે શું વધશે? y2. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન એકબીજાની અસરને નાબૂદ કરે છે, તો આપણી પાસે શું આવશે? y2 આવશે. તો અહીંયા આગળ y2 આપણને મળશે. આનું આપણે ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ગુણાકારની રીતે શું સૂત્ર છે? u ઇન્ટિગ્રેશન v dx માઇનસ du બાય dx ઇન્ટિગ્રેશન v dx અને આખા કાઉન્સનું બાર ઇન્ટિગ્રેશન dx, બરાબર છે. આ સૂત્ર આપણને ખબર છે. તો આ સૂત્રની મદદથી આનું ઇન્ટિગ્રેશન કરો. તો પહેલાં x એમના એમ રહેશે, x ઇન્ટિગ્રેશન sin x dx માઇનસ dx અપોન dx ઇન્ટિગ્રેશન sin x dx, બરાબર છે. આ વસ્તુ આપણને આપેલું છે. તો ઇઝ ઇક્વલ ટુ થશે x એમના એમ, બરાબર છે. હવે sin x નું વિકલન થશે cos x. આ ખોટું લખેલું છે, માઇનસ x નહીં આવે. sin x નું ઇન્ટિગ્રેશન શું થશે? માઇનસ cos x. તો અહીંયા આગળ માઇનસ cos x. dx બાય xની કિંમત કેટલી થશે? 1. તો અહીંયા આગળ આ કેન્સલ થઈ જશે, એ 1 થશે. ઇન્ટિગ્રેશન sin x શું થશે? માઇનસ cos x. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને આપણી પાસે શું હશે? ઇન્ટિગ્રેશન cos x dx. ઓકે, ફરીથી આ x નહીં આવે, બરાબર છે. તો માઇનસ x cos x ઇન્ટિગ્રેશન sin x તો શું થશે? માઇનસ cos x. તો આ ઇન્ટિગ્રેશન એના એ જ અહીંયા છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ cos x dx. તો ઇન્ટિગ્રેશન cos x શું થશે? sin x. ઓકે, તો માઇનસ એક્સ cos x પ્લસ sin x પ્લસ c1 આપણને મળે છે. હવે y2 મળ્યા છે. આનું ફરીથી આપણે ઇન્ટિગ્રેશન કરીશું ટેકિંગ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો ઇન્ટિગ્રેશન y2 ઇઝ ઇક્વલ ટુ મળશે માઇનસ એક્સ cos x. આનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ આ ઇક્વેશનનું. તો માઇનસ એક્સ cos x dx વત્તા ઇન્ટિગ્રેશન sin x dx વત્તા c1 ઇન્ટિગ્રેશન dx પ્લસ c2. ઓકે, ઇન્ટિગ્રેશન y2 dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ cos x dx વત્તા ઇન્ટિગ્રેશન sin x dx વત્તા c1 ઇન્ટિગ્રેશન dx પ્લસ c2. હવે આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે ગુણાકારની રીતે. sin x શું થઈ જશે? માઇનસ cos x, અને ઇન્ટિગ્રેશન dx શું થશે? x. તો એ પ્રમાણે લખેલું હશે. જો તો y1 ઇઝ ઇક્વલ ટુ ગુણાકારની રીતે આ ઇન્ટિગ્રેશન કરેલું છે. sin x નું માઇનસ cos x, c1 નું c1x અને વત્તા c2. હવે આ ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરીએ છીએ, એની વેલ્યુ આ મળે છે માઇનસ એક્સ સાઇન એક્સ. ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ શું થશે? માઇનસ કોસ એક્સ. ઓકે,
અને આ માઇનસ કોસ એક્સ એમના એમ છે, C1x અને C2. તો આ રીતની આપણને વેલ્યુ મળે છે. તો માઇનસ એક્સ સાઇન એક્સ -2 cos x વત્તા C1x વત્તા C2 ટેકિંગ અગેન ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે આપણને y1 મળ્યા છે, તો આનું ફરીથી આપણે ઇન્ટિગ્રેશન કરીશું એટલે આપણને y મળી જશે, જે આપણો ફાઇનલ આન્સર હશે. તો ટેકિંગ અગેન ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ઇન્ટિગ્રેશન y1 dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સાઇન એક્સ ડીએક્સ. આનું આપણે હવે ફરીથી ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો ઇન્ટિગ્રેશન માઇનસ એક્સ સાઇન એક્સ ડીએક્સ -2 ઇન્ટિગ્રેશન કોસ એક્સ ડીએક્સ વત્તા ઇન્ટિગ્રેશન C1 એક્સ ડીએક્સ વત્તા ઇન્ટિગ્રેશન C2 ડીએક્સ વત્તા નવો કોન્સ્ટન્ટ આવશે C3. હવે આ જે માઇનસ છે આ ઇન્ટિગ્રેશન આપણે આગળ શોધેલું છે. જો હું તમને બતાવી દઉં, આ રહ્યું આપણે ઇન્ટિગ્રેશન એક્સ સાઇન એક્સ શોધેલા હતા, જેની કિંમત આપણને આટલી મળે છે. ઓકે, હવે અહીંયા આગળ જે નવું ઇક્વેશન છે એની અંદર માઇનસ એક્સ સાઇન એક્સ છે, તો આપણે આગળમાંથી જ યુઝ કરીને આ કિંમત લખી દઈશું. પછી આવશે ઇન્ટિગ્રેશન 2 cos x dx. ઇન્ટિગ્રેશન cos x શું થાય છે? સાઇન એક્સ. C1 એમના એમ છે, એક્સ ડીએક્સનું ઇન્ટિગ્રેશન x²/2. C2 ઇન્ટિગ્રેશન dx થશે C2x વત્તા C3, તો વત્તા C3. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ -2 સાઇન એક્સ વત્તા C1x x²/2 વત્તા C2x વત્તા C3. તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એક્સ કોસ એક્સ -3 સાઇન એક્સ વત્તા C1 x²/2 વત્તા C2x પ્લસ C3 વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન, જે આપણું સોલ્યુશન છે. હવે એ જ રીતે બીજો એક્ઝામ્પલ y2 ઇઝ ઇક્વલ ટુ x² સાઇન એક્સ. સિમ્પલ, તમને ખબર પડી જશે કે y2 ઇઝ ઇક્વલ ટુ x² સાઇન એક્સ છે, તો અહીંયા આગળ 2 પાવર આપેલી છે yની 2 પાવર આપેલી છે, તો y2 ઇઝ ઇક્વલ ટુ થશે fx. ઓકે, fx ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? x² સાઇન એક્સ. 2 પાવર આપેલી છે, તો આપણે 2 વાર વિકલન કરવું પડે, 2 વાર ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. તો પહેલી વાર ઇન્ટિગ્રેશન કરીએ છીએ, તો ઇન્ટિગ્રેશન y2 dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² સાઇન એક્સ ડીએક્સ વત્તા C1. y1 માટે y1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² સાઇન એક્સ ડીએક્સ પ્લસ C1 ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ કોસ એક્સ વત્તા 2x કોસ એક્સ ડીએક્સ વત્તા C1. ઇન્ટિગ્રેશનની રીતે આનું ગુણાકારની રીતે આનું ઇન્ટિગ્રેશન કરેલું છે. સૂત્ર આ રીતે આવશે x² એમના એમ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ માઇનસ d/dx. ઓકે, x² સાથે ફરીથી ઇન્ટિગ્રેશનની અંદર સાઇન એક્સ. ઓકે, તો જુઓ x² એમનો એમ છે, ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ શું થશે? તો માઇનસ કોસ એક્સ d/dx x² એટલે શું આવે? 2x આવે. ઓકે, ઇન્ટિગ્રેશન સાઇન એક્સ શું થશે? માઇનસ સાઇન એક્સ, માઇનસ અને આ માઇનસ ભેગા થઈને શું થઈ જશે? પ્લસ વત્તા આવશે C1. તો x² માઇનસ કોસ એક્સ વત્તા ઇન્ટિગ્રેશન 2x કોસ એક્સ ડીએક્સ વત્તા C1 આપણને મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ x² કોસ એક્સ વત્તા આનું ફરીથી ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરવું પડશે. હવે તમને ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરતા આવડશે, તો આ વેલ્યુ અહીંયા આગળ લખેલી છે વત્તા C1. માઇનસ x² કોસ એક્સ વત્તા 2x સાઇન એક્સ વત્તા 2 cos x પ્લસ C1 આપણને મળે છે. આ જે વેલ્યુ મળે છે એ વેલ્યુ મળે છે y1ની. હવે આપણે શું કરવું પડશે? y શોધવા છે, તો ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ટેક અગેન ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સની સાપેક્ષે આનું ફરીથી ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો y ઇઝ ઇક્વલ ટુ મળશે ઇન્ટિગ્રેશન માઇનસ x² કોસ એક્સ વત્તા 2x સાઇન એક્સ વત્તા 2 કોસ એક્સ વત્તા C1 dx પ્લસ C2. બરાબર છે, C2 આપણે નવો કોન્સ્ટન્ટ એડ કરવો પડશે. ઇન્ટિગ્રેશન કરવું છે, ગુણાકારની રીતે કરવું પડશે, તો બધા ઉપર ઇન્ટિગ્રેશન વત્તા C2. ઓકે, C1નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? C1x અહીંયા લખી દીધું છે. ઓકે, એનું એ જ પછી આગળ ચાલ્યું જશે. હવે
માઇનસ એક્સનો સ્ક્વેર કોસ એક્સ તમને ઇન્ટિગ્રેશનનું ગુણાકારની ફોર્મ્યુલા વાપરી છે તો એક્સ સ્ક્વેર માઇનસ એમના એમ છે બરાબર છે 12 હતા એટલા માટે કોસ એક્સનું ઇન્ટિગ્રેશન માઇનસ સાઇન એક્સ માઇનસ ડી બાય ડી એક્સનો સ્ક્વેર આવશે એટલે એક્સ સ્ક્વેરનું થશે 2x ગુણાકારની રીતે કરેલું છે ખાસ ધ્યાન રાખજો જો મારા બોલવાથી તમને સમજણ ન પડે તો તમે જાતે કરી શકો છો આનું ઇન્ટિગ્રેશન ગુણાકારની રીતે કરવાનું છે યુ ઇન્ટુ વી યુ ઇન્ટુ વી અને આ ઇન્ટિગ્રેશન 2 કોસ એક્સ એમના એમ લખેલા છે જે ફાઇનલી આપણને 2 સાઇન એક્સ આપે છે 2 એમના એમ અને ઇન્ટિગ્રેશન કોસ એક્સનું શું થશે સાઇન એક્સ જે 2 સાઇન એક્સ છે આ બધાનું જ ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરવાથી આપણને આટલી વેલ્યુ મળે છે સાદું રૂપ આપવા પછી માઇનસ એક્સનો સ્ક્વેર સાઇન એક્સ માઇનસ 4x કોસ એક્સ વત્તા 6 સાઇન એક્સ વત્તા C1x વત્તા C2 તો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ આન્સર થશે ઓકે જે આપણો જરૂરી આન્સર છે તો જો 3 વખત હતું તો આપણે 3 વાર ઇન્ટિગ્રેશન કર્યું હતું 2 વાર હતું તો આપણે 2 વાર ઇન્ટિગ્રેશન કર્યું હતું તો આ રીતે આપણને આ મેથડના એક્ઝામ્પલ્સ તમને જો પૂછાય કે yn = fx ટાઈપના છે તમને ક્યાંથી ખબર પડશે આ રીતનું ફોર્મ આપેલું હશે જો yની કોઈક ડિફરન્સિએશનવાળી પાવર છે અને જે બીજું બધું છે એ બધું જ એક્સની અંદર છે ખાસ ધ્યાન રાખજો આપણને જ્યાર સુધી ખબર નહીં પડે કે ઇક્વેશન કયા ફોર્મનું છે તો કઈ મેથડ વાપરી એના વિશે આપણને આઈડિયા આવશે નહીં તો અહીંયા આગળથી આપણને y3 = x sin x છે તેના પરથી ખબર પડે છે કે શું આપણે કરવાનું ઓકે ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે 3 વખત છે તો 3 વાર 2 વાર હશે તો 2 વખત ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે બરાબર છે પછી આપણે નવા ફોર્મ જોઈશું ચલો આજના લેક્ચર માટે આટલું થેન્ક યુ